વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ અને વધતા રોગચાળાને લઈ એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે પ્રતિક્રિયા આપી હતી। વડોદરા શહેરમાં તથા સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાને કારણે રોગચાળો વધી રહ્યો છે, જેમાં એસએસજીમાં પણ વધારો જણાઈ આવે છે। ત્યારે ચોમાસા દરમિયાન કયા પ્રકારની કાળજીઓ લેવી જોઈએ તે બદલ એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે સફાઈ રાખવાની અને રોગચાળા સામે જરૂરી એવી તકેદારીઓ વિશે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું। તેમના જણાવ્યા અનુસાર હાલમાં એસએસજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 2 દર્દીઓ દાખલ છે। આ રોગચાળાથી સાવધાન રહેવા માટે હિતેન્દ્ર ચૌહાણ દ્વારા ચોમાસા દરમિયાન સફાઈ બદલ તકેદારી રાખવા અને ગંદકીથી સચેત રહેવાની વિનંતી કરવામાં આવી છે। હાલની ચોમાસાની પરિસ્થિતિમાં આ મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગોનો વધારો થતો જ હોય છે। એમાં એસએસજીમાં પણ એના લીધે દર્દીઓમાં વધારો જણાઈ આવેલ છે। હાલ ડેન્ગ્યુના 2 કેસ અહીંયા આગળ દાખલ છે। રોગચાળાની આ સ્થિતિ માટે ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ આ બધું જવાબદાર રહેતું હોય છે। જે ચોમાસા દરમિયાન એની જો કાળજી રાખવામાં આવે, સફાઈ નિયમિત કરવામાં આવે, ચોખ્ખું પાણી ઉકાળીને પીએ, પાણીજન્ય રોગોથી બચી શકાય। મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોથી પણ આપણે એમાંથી બચી શકીએ છીએ। પબ્લિકને હું વિનંતી કરું કે સ્વચ્છતા જાળવે। સાહેબ, ખાસ કરીને કોર્પોરેશનના જે કોઈ અધિકારીઓ છે તે પણ આના ઝપેટમાં આવી ગયા છે। કેટલા લોકો કોર્પોરેશનના જે સ્ટાફ છે તે આવ્યા છે તેવી કોઈ જાણકારી ખરી તમને? હાલમાં નથી। હાલમાં અમારે 2 કેસ છે, એક નવાપુરા અને એક દંતેશ્વરમાં। દર્દીનો બી ઘસારો વધારે રહ્યો છે, એના માટે સુવિધા તો એસએસજી હોસ્પિટલ એ માટે સંપૂર્ણ સજ્જ છે। દરેક વોર્ડને એ રીતે સૂચના અપાઈ ગઈ છે। જરૂર પડે અમે વધુ કેપેસિટી પણ રાખવા માટે સજ્જ છીએ।